મારું નામ લીના છે અને હું રોમન કેથલિક છું. હું તમને લોકોને ખાલી આ ગભાણ જે બનાવ્યું છે, આ ગભાણ જ શું કામ બનાવવામાં આવે છે, આના વિશે હું તમને થોડુંક એક જાણકાર આપું છું કે જ્યારે મધર મેરીને ઈસુ ભગવાનનો જન્મ થવાનો હતો બેથલેહેમ ગામમાં, ત્યારે ત્યાં કોઈ પણ જગ્યા નહોતી, રહેવા માટે જગ્યા નહોતી. શું કામ એને રહેવા માટે જગ્યા નહોતી કે બેથલેહેમ ગામમાં લોકોને ત્યાં એવી ફરમાઈશ કરવામાં આવી હતી કે વસ્તી ગણતરી થવાની છે, એટલે આજુબાજુના બધા ગામના લોકો ત્યાં બેથલેહેમ ગામમાં આવ્યા હતા. એટલે ક્યાંય એમને જગ્યા નહોતી મળી. પણ એક ભાઈએ એને એમ કીધું હતું કે એક તબેલા જેવું ખાલી છે, ત્યાં તમે રોકાણ કરી શકો છો. એટલે ત્યારે મધર મેરીને અહીંયા રાખવામાં આવ્યા હતા અને ઈસુ ભગવાનનો જન્મ આવા તબેલામાં થયો હતો. એટલે આપણે આવું બનાવીએ છીએ યાદ કરવા માટે. અને એટલી સાદગી ભર્યું એમનો જન્મ થયો છે, તો આપણે પણ એમનાથી એ જ પ્રેરણા લેવી જોઈએ કે જીવન આપણે સાદગીથી જ ચાલુ કરવું જોઈએ. એટલે હું કહું છું કે જો એમને આવડા મોટા હતા છતાં પણ એમને એક નાનકડી એવી જગ્યા પોતાના જન્મ માટે પસંદ કરી, એટલે એવી જ રીતે અને જીવન પણ એને એકદમ સાદગીથી વિતાવ્યું છે. એટલે આપણે પણ એવી જ રીતે સાદગીથી જ જીવન રહેવું જોઈએ. ગમે એટલા ભલે આપણે ઓલા હોય, પણ આપણે જીવન તો એકદમ શાંતિથી અને સાદગી ભર્યું જ રાખવાનું. મારું નામ ફાધર રોઝંદ છે. આજે અહીંયા ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચમાં આપણે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી સમસ્ત દુનિયા સાથે મળીને કરી છે. પ્રભુ ઈસુ છે તે મુક્તિદાતા સમગ્ર માનવ જાતના છે. જ્યારે પ્રભુ ઈસુના જન્મના વધામણી થઈ ત્યારે ફરિશ્તાઓએ એવી વધામણી આપી કે દુનિયાના સમસ્ત લોકો માટેની મુક્તિદાતાનો આજે જન્મ થયો છે. કોઈ ખાસ વ્યક્તિ કે પરિવાર કે સમાજ કે સમૂહ માટે નથી, સમસ્ત દુનિયાના સમગ્ર લોકો માટેના મુક્તિદાતાનો જન્મ થયો છે. અને જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય, અંધકારમાં રહેતા હોય, બંધનમાં રહેતા હોય, એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા, મુક્તિ અપાવવા અને પરમપિતા પાસેથી અલગ થઈ ગયેલા, પાપના કારણે અલગ થઈ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના શુભ સંદેશ અને મુક્તિના દ્વાર ખોલી આપવા માટે પ્રભુ ઈસુએ માનવ રૂપ ધારણ કર્યું છે.